જોકે આમ તો નાવલી નદી છે એ ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત છે, એનું ઇતિહાસમાં પણ નામ છે। આજે જે નાવલી નદી હતી એ સુકાઈ ગયેલી હતી, એને પૂર્ણ જીવિત કરવાનું કામ જે મહેશભાઈ અને ટીમ સાંસદ તરીકે હું પણ અને સંગઠન તમામ જઈ અને આ કામને મંજૂરી લાવ્યા અને આજે એનું ખાતમુહૂર્ત 14 કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખી અને આ નાવલી નદીના નીરને અહીંયા નાવલી નદીમાં નીર પહોંચાડવાના છે। ત્યારે આજના પ્રસંગે ભક્તિરામ બાપુના આશીર્વાદથી અમે જે ખાતમુહૂર્ત કર્યું છે અને મૂળ વિષય મારે લગતો એ છે કે મારા ખેડૂત આજુબાજુમાં એના પણ બોર અને કુવા છે એ ઉપર તળ આવશે, એમ શહેર માટે પાણીની પણ વ્યવસ્થા સારી એવી થઈ જાય। કેમ કે આ નદી નાવલી નદી એક એવી છે કે જો પાણી અહીંયા આવે એટલે તરત જ એનો કરંટ આજુબાજુના ગામની અંદર પણ મળે છે। એટલે સુંદર મજાનું મહેશભાઈ જે કામ કર્યું અને આજે એને જે આજના દિવસે એને જે કામ કર્યા છે એનો લેખાજોખા લોકોની વચ્ચે મૂકવાના છે। મહેશભાઈને હું એટલું કહેવા માંગીશ કે તમે કામ કર્યા છે એનો લેખાજોખા દેવું ન પડે, તમારા કામ દેખાઈ રહ્યા છે। એટલે મહેશભાઈને આ વિસ્તારના ધારાસભ્યને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બહુ મહત્વપૂર્ણ યોજના છે સાવરકુંડલા માટે, જન અપેક્ષાઓને સંતોષવા માટેની આ યોજના છે। નાવલી નદીને પુનર્જીવિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે અને એ પ્રયાસ રૂપે માં નર્મદાના નીર એ સાવરકુંડલાના સુખનેરા અને આંબાના હાથાની ખોડિયાર ડેમની અંદર નાખી અને નાવલીને નવપલ્લિત કરવા માટેની આ યોજના છે। 14 કરોડના ખર્ચે સમઢિયાળા ખોડી પાસેથી નર્મદાના નીરની જે પાઇપલાઇન નીકળી છે એ પાઇપલાઇનમાંથી એક્સટેન્શન કરી અને 10 કિલોમીટરની પાઇપલાઇન નવી નાખી અને આ સુખનેરાની અંદરમાં નર્મદાના નીર લાવવા માટેનું ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે। પૂજ્ય ભક્તિરામ બાપુના આશીર્વાદ અમારી સાથે છે। ભક્તિરામ બાપુ એ સંતોનું પ્રતીક છે ને એટલા માટે એમની વિશેષ ઉપસ્થિતિ રહી છે। અમારા સાંસદ ભાઈ ભરતભાઈ સુતરિયાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે। હું એમ માનું છું કે એક મહત્વપૂર્ણ યોજના અને આવનારા દિવસોની અંદર 4-5 મહિનાની અંદર જ્યારે આ સાકાર થશે, હું એમ માનું છું કે આજુબાજુની અંદર ખેડૂતો હોય, સાવરકુંડલાના રહીશો હોય, એનો જે પીવાના પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે એમ માનું છું કે નાવલી નદીના માધ્યમથી નર્મદાનું પાણી પીશે એવો મને ભરોસો છે। સાથે સાથે આજે એક જનપ્રતિનિધિ તરીકે દરેક વર્ષના થયેલા કામનો હિસાબ એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા સમક્ષ હું રજૂ કરતો હોઉં છું। ઋણાનો બંધ એ પુસ્તકનું મારું નામ છે ને એનો 4થો ભાગ, એક વર્ષ મારું પાર્ટીના પદાધિકારી તરીકેનો મારો હિસાબ હતો ને 2 વર્ષનો હિસાબ જનપ્રતિનિધિ તરીકેનો હતો। 3જા વર્ષનો હિસાબ ઋણાનુબંધ ભાગ 4 એ ધારાસભ્યની સક્રિયતાના લેખાજોખા, કામના લેખાજોખા, વિકાસના લેખાજોખા એના સ્વરૂપમાં આજે મહેમાનો, અમારા માનવંતા મહેમાનોની સમક્ષ આજે અમે એ રજૂ પણ કરીએ છીએ। થેન્ક યુ સર। 1822 માં અહીંયા વખત સિંહનું રાજ હતું અને આ બરોબર 200 વર્ષ પછી 2022 માં વળી પાછો સાવરકુંડલાનો વખત આવ્યો અને એ વખતનો ખત મારે તમારી સામે ધીરે ધીરે પ્રેમપત્રની શરૂ છે। એની વાત શરૂ કરીએ તો એમ કહેવાય કે આ કાંટા અને વજનિયાનું વજનદાર ગામ એક વજનદાર નેતાની શોધમાં વર્ષોથી તલસતું હતું। વર્ષોથી તે વજનદાર નેતા બાપુ અને આ શોધ આપણે કેટલાય વર્ષોની છે એ હતી કે એવો કોઈ નેતા આવે કે જેને નાવલીના સુખા ફટફટમાં વહેતા નીર દેખાય, એવો કોઈ નેતા આવે। ભગીરથ જાચે ઘોડ્યો ગંગા વહેવા કાજ, તું તો એકલા હાથે જુજો નાવલી લેવા આજ। આ વાત માત્ર સોમેશ્વર કોટિકાજીને લાગુ નથી પડતી, હવે આપણા મહેશભાઈ કસવાળાને પણ લાગુ પડે છે। કારણ કે નાવલી માટે કોઈ વ્યક્તિ છે એ આવી રીતે મહેનત કરે એટલે જ મહેશભાઈનો જે રિવરફ્રન્ટનો વિચાર છે ને એમાં ક્યાંક વહેતી નાવલીની થતી આરતીનો ભંડારો પણ આપણા સૌને સંભળાય। આ વાત બહુ મહત્વની છે, ખાલી મનોરંજન નથી પણ નાવલીની આરતીની વાત છે, સ્વચ્છતાની વાત છે, આ વિશિષ્ટ તહેવારોની ભૂમિ છે। મહેશભાઈ એવા એ પેલા પણ સાવરકુંડલાના તહેવારો ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાયા। અમારા ઇન્દોરિયાની ચમકવાળી દિવાળી એ બાકી તમને ક્યાંય જોવા મળે, વિશ્વ આખામાં પ્રખ્યાત। મૂર્તિ અને મંડળીના મનોરથ વાળી ઘી મૂર્તિ હોળીમાં, મૂર્તિ અને મંડળીના મનોરથ વાળી નવલી નોરતાની ચમક તો કઈ ઓરે જ હતી અને સદભાવનાના સ્પર્શ વાળી ગણેશ ચતુર્થી
પ્રવૃત્તિ પણ આજે આખા ગુજરાતમાં વખણાઈ અહીંયા થતી. પણ આગળ મારે ઉમેરવું છે કે જ્યારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થતી હતી ત્યારે એવું લાગતું હતું કે રામ ખરેખર હવે 14 વર્ષ પછી વનવાસથી પરત ફરી રહ્યા છે અને અયોધ્યા પહેલા વાયા સાવરકુંડલા જવાના હોય એવો જે શરીર ભાવ કે ભક્તિ આમ અને એ સમયે કેવી ઘટના બની છે હું સાચી છું કે એક બાજુ ઘરમાં બધા દિવાળી ઉપર રંગોળી પૂરતા હતા અને બીજી બાજુ મહુવા રોડે સફાઈ કર્મીના આપણે સૌ મામેરા પૂરતા હતા. સાહેબ સફાઈ કર્મીનું જે સન્માન થયું સામાન્ય જેવું સન્માન છે એ થયું આને જ કહેવાય સૌનો સાથ અને સૌનો વિકાસ. સાહેબ એટલી સરસ કામગીરી અહીંયા થઈ રહી છે કે એનો આનંદ છે. આ નાવ આકારની જે નાવડી છે ને જેને આપણે આ સંદર્ભે કે નહીં ખેડેલી જમીન ઉપર પગરળ જેવું કરીએ. સાહેબે શું કર્યું છે અહીંયા 3 વર્ષમાં કે નહીં ખેડેલી જમીન ઉપર પગરળ જેવું કરીએ, અચલ અદ્રીને શિખર જવા, અદ્રી એટલે પગડ, અચલ અદ્રીને શિખર જવા આરોહણ જેવું કરીએ અને મળ્યો વારસો જે કઈ, મળ્યો વારસો જે કઈ એનું ઋણ સ્વીકારી તર્પણ જેવું કરીએ. સાહેબ આ વિસ્તારને એક વર્ષોથી જે ઋણ હતું આપના દાદાજીનો પણ એ વારસો છે, એનું પણ એક તર્પણ છે. અને એક વાત એવી પણ છે કે બધું મને એ પણ ખબર હતી કે મારો ત્રીજો વારો છે એટલે લગભગ મિત્ર કશું વધવાની છે બોલવા માટે. અને સાહેબ મારી પ્રમાણિકતા એ હતી કે મેં કાલે પૂછ્યું નથી કે તમે શું શું બોલવાના છે અને એમણે મને નથી પૂછ્યું કેમ કે આ 2005 ની કાવ્ય લેખન સ્પર્ધામાં અમે બંને સાથે પાર્ટિસિપેટ હતા અને નિર્ણાયકો સાહેબ અમરેલી જિલ્લામાં ઊંઝાતા કે આ બે એક સાથે છે શું કરવું, એટલે ગઝલમાં મને નંબર આપતા અને કાવ્ય લેખનમાં એમને આપતા અને રાજ્ય કક્ષાએ. હવે મૂળ મુદ્દા પર આવું.